નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। વાદળછાયું વાતાવરણ સાથે જ હવામાં ભેજનું પ્રમાણ 11%। બંગાળના સમુદ્રમાં સાયક્લોન થવાને કારણે સામાન્ય વાવાઝોડું આવવાની શક્યતા છે, ત્યારે તેના કારણે અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। વડોદરામાં મહત્તમ તાપમાન બપોરે 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 11% રહ્યું હતું અને બીજી તરફ પવનની ગતિ 8 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી હતી, જેના કારણે લોકોને તાપથી તો રાહત મળી હતી, પરંતુ બીજી તરફ થોડો ઉકળાટનો અનુભવ થયો હતો। આગામી 5મી એપ્રિલ સુધી પર્વતીય વિસ્તારમાં તથા બંગાળ વિશાખાપટ્ટનમમાં સામાન્ય વાવાઝોડું તથા કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે મધ્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગોમાં, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું।